અત્યારે અમે જવાના છે એક જગ્યાએ. મેં આગળ વિડીયોમાં કીધું હતું તો ક્યાં જવાના છે તો એ જોવા માટે તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો અત્યારે અમે ફાઇનલી જ્યાં આવવાનું હતું ત્યાં પૂગી ગયા છીએ. તો તમને લોકોને હવે તો ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં આવ્યા છીએ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં થશે તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા જ વ્લોગમાં. તો જો અત્યારે આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવ્યા એટલે એક મેગી ખાવી છે. તો જો હું મેગી બનાવું છું. જો બધી વસ્તુ કાપી વાળી છે: ડુંગળી, ટમેટા, મરસા, લસણની કળિયું અને આ છે એમનો મસાલો. અને મેં અત્યારે મેગી બાફા મૂકી દીધી છે. જો તો તમારે લોકોને મેગી ખાવી હોય તો આવતા રહ્યો. તો હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં. અને આજે અમે આવી ગયા છીએ વાડીએ. અને અત્યારે તો મેં બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે. સવારે તો ઓલી બનાવતી હતી પણ મેં નહોતો બનાવ્યો, પણ અત્યારે હું બનાવું છું. સવારના વાડીએ આવ્યા હતા, વાડીએ લીંતા હતા એટલે મેં કાંઈ વ્લોગ શૂટ નથી કર્યો. અત્યારે થોડોક ફ્રી થયો તો અત્યારે વ્લોગ શૂટ કરું છું. અને અત્યારે જો અહીંયા લીંદવાનું ચાલુ જ છે. નાસ્તો કરવા ગયા હતા, જો અહીં દાંતડીને એવું કર્યું છે. અહીંયા લીંદવાનું છે. હવે જો અહીંથી લગભગ 7-8 સા બાકી રહેશે. તો ચાલો ફટાફટ એટલું લીંદી નાખ્યું અને વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, કારણ કે આજે એક જગ્યાએ જવાનું છે. તો એ જોવા માટે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે જો આ નાસ્તો કરીને આવી ગઈ છે અને હવે જો અહીંયા નીંદવાની છે. તો અત્યારે મેં નાસ્તો કરી લીધો છે અને હવે પાછા નીંદવા મળ્યું. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ચાલો ફટાફટ એટલે હું લીંદી નાખીને પછી ઘરે જતા રહેવી. બરાબર ને? તો હેલો ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે અમે વાડીએથી ઘરે આવતા રહ્યા છીએ અને અત્યારે અમે જવાના છે એક જગ્યાએ. મેં આગળ વિડીયોમાં કીધું હતું તો ક્યાં જવાના છે તો એ જોવા માટે તમે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને અમે બે જો એક આ તૈયાર થઈ ગઈ છે અને તો અત્યારે અમે બે જવાના છીએ. તો એ જાણવા માટે ક્યાં જઈએ છીએ તો એ જોવા માટે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચાલો અત્યારે અમે ફાઇનલી જ્યાં આવવાનું હતું ત્યાં પૂગી ગયા છીએ. તો તમને લોકોને હવે તો ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં આવ્યા છીએ.
અમે આવ્યા છીએ મારા પપ્પાને એના ઘરે અને આજે જો એને નવીન પાછું બનાવવાનું ચાલુ રાખ્યું છે. એની એમ તોરણ બનાવ્યું છે એમ કેતી હતી બાર હાકનું કેવું મસ્તીનું બનાવ્યું છે. જો આ છે મારો ભાઈ. તો તમે જોવા મારા કાકા કઈક બનાવે છે શું કેવાય ઈ કીશી શું બનાવો છો તમે? તો તમે લોકો આવું કોઈ બનાવ્યું હોય તો કોમેન્ટ કરીને કેજો અને જેમ ખાવું હોય આવતા. તો જાઓ આજે તો મારા કાકા મરસું ખાંડે છે એનો વારો સડી ગયો હામુ જાઓ ના આવડતું હોય શીખી જાજો તમારો ક્યારેક વારો આવે આવો. ચીમનભાઈ મરસું નાખે છે એના ઉપર લાવવાનું કેમ કે મરસું પણ તૈયારી થઈ ગઈ. શું કરો છો તમે? હેલો રોટલી બનાવી છી મોટા મોટા જાડા જાડા રોટલા ગરમે ગરમ ખાવા હોય તો હાલો. તો જો અત્યારે મારા મમ્મીએ કરી દીધું છે રોટલી બનાવવાનું ચાલુ. મસ્ત સ્વાદ આવ્યો તો જો આ ભાજીની બાકી છે. આ મીઠું થોડું ઘટ્યું હતું આ પાછું થોડું આપણે નાખી દેવી. ચીમનભાઈ ને ભૂસી નાખો એને સાચું બસ 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 બસ. તો હેલો ડિયર ફ્રેન્ડ, તો ફરીથી અમે આના પપ્પાના ઘરેથી ઘરે આવતા રહ્યા છીએ અને આજનો લોગ અહીંયા જ કરું છું. તો યાર તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં પેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા વિડીયોની પહેલાં તમને થાય.
તો બસ આજનો વિડીયો અહીંયા જ, અને હવે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે મળશું. તો તબ તક કે લીએ બાય બાય.